વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં સરકાર પેનલ અને તેની સામે અન્ય અપક્ષ ઉમેદવારો મેદાનમાં। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા અને સહમતિ ન સાધતા આખરે મતદાનની નોબત આવી। બેંકની કુલ 15 બેઠકો છે, જેમાંથી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। બાકી રહેલી 12 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો। આ ચૂંટણીમાં અંદાજે 53,300 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ વખતે ડેટા પ્રોટેક્શન એક્ટના કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી। મોબાઈલ નંબર ન હોવાના કારણે ઉમેદવારો માટે મતદારોનો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો। અંદાજે 25,000 મતદારો સુધી પહોંચવા માટે પેનલ દ્વારા આશરે 200 જેટલા કાર્યકરોને કામે લગાડ્યા હતા। બેંકની આ ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભા જેવો ગરમાવો અને માહોલ જોવા મળ્યો। 1955ની અંદર વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી। 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી। આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો। અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।